જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છે મિત્રો? કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં ઘણા બધા વ્યક્તિઓએ આપણને સારો એવો રિસ્પોન્સ આપ્યો. ઘણા બધા વ્યક્તિઓએ આપણને ફોન પણ કર્યા. એમાં ઘણા વ્યક્તિઓને એવું હતું કે સાહેબ આ વિડીયો કેમ અપલોડ કરો છો, 2018ની વાત કેમ કરો છો? તો 2018ની એટલા માટે વાત કરું છું કે જ્યારે 2018ની અંદર આ જ ઉમેદવારો સત્તામાં થયા, કોઈ સરપંચમાં થયા, કોઈ બીજા સત્તામાં થયા, અને ત્યારે જીતેન્દ્રભાઈ પણ હતા, પરંતુ ત્યારે એવા જનતાની જોડે હતા, ના કઈ એ સત્તામાં હતા. પરંતુ જે વ્યક્તિઓ સત્તામાં હતા તેમણે કોઈ પણ જાતનું કામ નથી કર્યું. એટલે આજે હું વિડીયો અપલોડ કરું છું કે ત્યારે તેઓ કામ નથી કર્યા તો અત્યારે શું કરવાનું છે? જ્યારે 2018ની અંદર એમના અહીં કામ ના થયું તો શું 2026ની અંદર કામ થશે એમના અહીં? બીજી વસ્તુની વાત કરીએ કે જ્યારે 2018ના પહેલા જે રસ્તો ખરાબ હતો, આ રસ્તો ખરાબ હોવાના કારણે બે વ્યક્તિના મૃત્યુ થયા. એક તો પહેલા મારા દાદા, જેમને શ્વાસનો પ્રોબ્લેમ હતો. શ્વાસના પ્રોબ્લેમના લઈ રસ્તો ખરાબ હોવાના કારણે અમે સમયસર દવાખાને પહોંચી ના શક્યા, જેના કારણે તેમનું મૃત્યુ થયું. બીજી વ્યક્તિની વાત કરીએ તો સાપલિયામાં એક બેન હતા ડિલિવરી પર, પરંતુ રસ્તો ખરાબ હોવાને કારણે ડિલિવરી વખતે ખાટલામાં તેમણે સુવાડીને ઘરેથી લઈ અને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરનો જે રસ્તો છે ત્યાં સુધી લાવવામાં આવ્યો. ત્યાં સુધી 45 મિનિટ જેટલો સમય લાગી ગયો, અને આ સમય ઘણો બધો ઇમ્પોર્ટન્ટ હતો, જેના કારણે જ્યારે કોઈ પણ બેન દીકરી ડિલિવરી પર હોય, સમયસર આપણે દવાખાનાની અંદર ના પહોંચી શકીએ તો ઘણી બધી બીમારી થઈ શકે છે. બાળકને પણ નુકસાન થઈ શકે છે, એવી રીતે બેનને પણ નુકસાન થઈ શકે છે. એવાની એક બીમારી હતી, વાળની બીમારી થઈ ગઈ તેમને, અને આ વાળની બીમારીના કારણે 2 વર્ષની અંદર તેમનું મૃત્યુ થઈ ગયું. એટલા જ માટે આ વિરોધ થાય છે કે જ્યારે 2018ની અંદર તારે તમે સત્તામાં હતા ત્યારે તમે શું કામ કર્યું તે આજે કરવાના છે. બીજી મહત્વની વાત કરી દઉં કે ઘણા બધા વ્યક્તિઓ એ વિચારીને બેઠા છે કે આ વ્યક્તિઓ ખાલી સેવા જ કરે છે, આ જ વ્યક્તિઓ ખાલી વાંદરા જ પકડે છે, પરંતુ એમને એ ખબર નથી કે સમય આયે અમે વાંદરા પણ પકડીએ, સમય આયે અમે મોણો પણ પકડીએ. એટલે સોચી સમજી વિચારી અને વાત કરજો. જય માતાજી, જય હિન્દ.